પાટણ જિલ્લાના સિદ્ધપુર મોહરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ નીકળ્યા। પ્રાપ્ત વિગત અનુસાર પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે મુસ્લિમ ધર્મમાં રમજાન ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમે હજરત ઇમામ હુસૈન અને તેમના અન્ય 72 સાથીઓ કરબલાના મેદાનમાં શહીદી વહોરી હતી, જેથી મોહરમ એ શોકનો દિવસ છે। આમ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મના પહેલો મહિનો કહેવાય છે। મોહરમ મહિનાનો ચાંદ દેખાતા જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસૈન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદ હોય ત્યાં પણ 10 દિવસ સુધી મિલાદના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે। આમ કરબલા અને ઇમામ હુસૈનની શહીદીના ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી। હઝરત ઇમામ હુસૈને પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી। ગત 1400 વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે, કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓ કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। મોહરમે હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણવામાં આવે છે। આ દિવસે મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે। આમ પાટણ જિલ્લાના સિદ્ધપુર મોહરમ નિમિત્તે 9મી રાત્રે પણ સિદ્ધપુર શહેરમાં તાજિયા નીકળવામાં આવે છે। આમ 10મા દિવસે પણ બપોરે 2 થી 3 વાગ્યાના સમયે સિદ્ધપુર શહેરમાં તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું। ત્યારે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે। આમ આજે બપોરે 3 વાગ્યા આસપાસ બજારમાં તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું, જેમાં યા હુસૈનના નારા બોલાવી તથા ભારત માતા કી જયના નારા સાથે સ્ટેજ ગુંજી ઉઠ્યું હતું। નગરપાલિકા દ્વારા તથા પોલીસના સાહસ સહકાર મળી રહ્યો તેવું પણ સ્ટેજ પરથી જાણવા મળી રહ્યું હતું અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી। રિપોર્ટર લાલભાઈ સતલાસણા। ભાઈઓ અને બહેનો, આજે તમે જુદા જોઈ રહ્યા છો કે કયા શર્ટ પહેરેલા યુવકો તમને મફતમાં પાણી આપી રહ્યા છે। એનું કારણ આજે તમને બતાવું કે 1400 વર્ષ પહેલા મોહરમના 10મા દિવસે આશુરા જેને કહેવામાં આવે છે, એ દિવસે ઇમામ હુસૈન અને તેમના સાથીઓ અને કુટુંબીજનોને બેરહેમીથી યઝીદ અને તેની સેના દ્વારા કતલ કરવામાં આવ્યો। પાણીનું કારણ એ છે કે 7 મુહર્રમથી લઈને 10 મુહર્રમ સુધી આ લોકોને પાણી ના આપવામાં આવ્યું। તરસ્યા અને ભૂખ્યા એમને શહીદ કરવામાં આવ્યા। એટલા માટે એમની યાદમાં અને હ્યુમાનિટીને ફેલાવવા માટે અહિંસાને અમારા અહિંસા સર્વ ધર્મ સમાન એકતા સાથે અમે આ પાણીનું વિતરણ કરી રહ્યા છીએ। ઇમામ હુસૈન અને તેના કુટુંબીજનોની યાદમાં મહાત્મા ગાંધીનું કહેવું છે કે મને આઝાદી મળી એના પાછળનું એક કારણ ઇમામ હુસૈનની ચળવળ અહિંસાપૂર્વક જે કરવામાં આવી એ છે। તો અમે આ એટલા માટે બધું કરી રહ્યા છીએ જેથી કરીને હ્યુમાનિટીનો મકસદ અહિંસા, એકતા, શાંતિ સંપૂર્ણ અને સજ્જન રીતે કરી શકીએ અને બધાને સાથે મળીને આપણે આ ભારત દેશનો વિકાસ કરીએ। આ ભારત દેશ આપણો બહુ મહાન દેશ છે અને અમે બધા ભારતની સાથે છીએ એ કહેવા માંગીએ છીએ। અમે શુક્ર અદા કરીએ છીએ, અમે ધન્યવાદ અદા કરીએ છીએ સિદ્ધપુર મહાનગરપાલિકાનો, સિદ્ધપુર ટ્રાફિક પોલીસનો અને સિદ્ધપુર પોલીસનો કે જે અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અમારી આ શાંતિપૂર્વક પાણી વિતરણમાં, અને અન્ય લોકોનો પણ જે અહીંયા ઊભા રહીને અને અમને પૂરો સાથ સહકાર આપે છે। ધન્યવાદ। ભારત માતાની જય। લબ્બૈક યા હુસૈન, 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 લબ્બૈક યા હુસૈન। હુસૈનિયન જિંદાબાદ, હુસૈનિયન જિંદાબાદ, હુસૈનિયન જિંદાબાદ, યઝીદિયન જિંદાબાદ, યઝીદ